હલો મિત્રો, અમારા નવા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે અમે માતાજીના મઢે જવાના છીએ, એટલે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને મઢનો વિડીયો બતાવીશ અને આપણે મળીશું વિડીયોના એન્ડમાં, તો બન્યા રહેજો. જો આ રીતનો મારો મઢ છે, અને હમણાં હું મઢની અંદર જઈને તમને બધું બતાવવાનો છું. તો જોઈ લો મિત્રો, આ મારો મઠ છે. અને હવે હું અંદર જઈને તમને બધું જ બતાવીશ કે કયા કયા માતાજી પૂજાય છે અને અંદરથી મઠ કેવો લાગે છે. જોઈ લો મિત્રો, આ મારો મઠ છે. તો આ થડો છે એ અમારા કુળદેવી ચામુંડામાનો થડો છે. અને આ ખેતલિયા દાદાનું કળવું છે, બરોબર છે. પછી આ આરસ પથ્થરનો થડો બનાવેલો છે. પછી આ શિકોતરમાંનો થડો છે. તે મિત્રોને ખબર જ હતી કે શિકોતરમાં એટલે કે વાણવટી માતાજી, સિંધ બેડાની શિકોતર કહેવાય. અને આ હર કળયુગમાં એટલે કે મેલડીમાં ગમે એવું મેલું કામ હોય તો એ બધા કહે છે ને કે મેલડી મને જ સોંપે, અને મેલડીમાંથી જ એ કામ થાય. કોઈથી ન થાય એવું મેલડીથી થઈ જાય. જો મિત્રો, આ મારા માતાજીનો થડો છે. આ થડો ચામુંડામાનો છે, કુળદેવી ચામુંડામાનો થડો છે. અને આ છે ખેતલિયા દાદાનો કળો છે. અને પછી આ બીજા કળો છે એની તો મને ખબર નથી, પણ જે આ રીતનો અમારો ચામુંડામાનો થડો છે. પછી આ બાજુમાં રહેલો શિકોતરમાંનો થડો છે. જો આ રીતનો થડો છે. જે આ બાજુમાં રહેલો આ મેલડીમાંનો થડો છે, એ રીતનો થડો છે. તો આ હતો અમારો મઠ. અને આ અમારા મઠની સાઉન્ડ પડ્યું છે, એ તો મને ખબર નથી કોનું સાઉન્ડ હોય, પણ અત્યારે મઠની અંદર પડ્યું છે. તો આ રીતનો અમારો મઠ છે. હજી વ્લોગમાં હું નવો છું, એટલે મને બરોબર આમાં બહુ કંઈ ફાવતું નથી. એટલા માટે આવું જેવું લોકેશન આવ્યું હોય એવું બહુ મને આમાં હજી ખાસ ખબર પડતી નથી. પછી ધીમે ધીમે આમાંથી શીખતા જઈએ, એમ થોડુંક વધારે સારું બનતું જાય. તો આ રીતનો અમારો મઠ છે. હવે બહારનું લોકેશન આ સામેની દેખાય એ વાત છે, ને આ બાજુમાં રહેલો રોડ છે. હલો સરદુ,
હાલો તમે દર્શન કર્યા હે તે માતાજીના દર્શન કરી લો પગે લાગી લ્યો આ અમારી બે ઢીંગલીઓ પગે લાગે છે માતાજીને પહેલાં તો ભૂલી ગયો હાલો પગે લાગી લીધું હોય તો અહીંયા પગે લાગો અહીંયા લાગો હા શિકોતરમાં અહીંયા પગે લાગો પછી અહીંયા મેરડીમાં અહીંયા પગે લાગો અહીંયા આવી આવો હાલો પગે લાગતા તો આવડી ગયો તમને હાલો હવે અહીંયા બહાર આવી આવો અહીંથી આ ફોટો છે એ મારા કાકાના દીકરાનો છે એટલે કે મારા પપ્પાના કાકાના દીકરાનો દીકરો એટલે મારા કાકાનો છોકરો થાય આ ફોટો એમનો છે બાથી દીધેલું છે પછી આ કોઈ માનતા હોય અને તોરણ ચડાવે આ રીતે તોરણ ચડાવે છે અમારે પણ ચડાવવાનું જ છે હમણાં હાલો બાય એ શ્રીફળ નો દેડભાઈ હાલો શ્રીફળ મૂકી દો ઓલા અમે અહીંયા શ્રીફળ વધેરવાના એ અહીંયા વધેરે છે અહીંયા શ્રીફળ વધેરવાના ત્યાં વધેરવાના ને સટ્ટુ શ્રીફળ પછી આ અમારા દાદાનો થોડો છે એટલે કે ભીમડિયા દાદાનો થોડો છે આ અમારા ભીમડિયા દાદાનો થોડો છે એ આ રીતનો થોડો છે ત્યાં પણ તોરણ ચડાવેલા છે દાદાના અને આ ત્રિશુલ છે એ મેરડીમાંનું છે એટલે કે થડો અમારે અંદર છે બાકી જે તાવા મેલડીમાંના થાય છે એ અમારે અહીંયા થાય છે આ સૂલ તાવા કરવા માટેની છે હાલો સદ્દુ અહીં પગે લાગ્યા તેમ દાદાએ પગે લાગી લ્યો આ છે વાસણ રૂમ વાસણ મૂકવાનો રૂમ છે અને બાજુમાં બહારની સાઈડ છે બોસરાજી માનું સ્થાનક કરેલું છે તો આ વાસણનો રૂમ હતો તો દડે રમવા માંડ્યો શું તે હે આ અમારા ગામનું લોકેશન છે જે થોડુંક ગામ અમારું ઓલી સાઈડ છે અને આ રોડ કાંઠે એટલું છે આ બધી વાડીઓ વિસ્તાર છે વાડીઓ વિસ્તારની અંદર જ અમારું ગામ છે કારણ કે આમથી તમે જુઓ તો કોઈને એવું ન લાગે કે અહીંયા ગામ છે પણ બધી વાડીઓ જ છે વાડીઓની અંદર બધા રહેતા હોય
તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. લ્યો મળશું આવતા નવા બ્લોગ ચેનલમાં. લ્યો જય માતાજી, જય સીતારામ.